પાનોલી જીઆઈડીસી જેવી કેમિકલ કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી। પ્રતિવર્ષ યોજાતી રક્તદાન શિબિરમાં ઉમળકાભેર 200 કર્મચારીઓ રક્તદાન કર્યું હતું। કંપનીના સીઈઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલા જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીના સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો। દર વર્ષ અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલા જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ કંપનીના સીઈઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ભરત ધનાની અને કંપનીના સ્ટાફ સહિત 200થી વધુ કર્મીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ કેમ્પમાં અંદાજિત 250 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવશે। निखिल चोपड़ा फ्रॉम जेबी केमिकल एंड जिस तरह से प्रोग्राम आयोजित किया गया है विद द हेल्प ऑफ रेड क्रॉस और जेबी केमिकल के सब एम्प्लॉयज़ को धन्यवाद देना चाहूँगा कि 250 बोतल ब्लड डोनेशन का कैंप की हम आज होने वाला है। और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज़ वेरी हेल्पफुल। जो बाहर पब्लिक को जिसको ब्लड की ज़रूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है, तो जिन लोगों को ब्लड की ज़रूरत पड़ती है, आई थिंक जेबी केमिकल के एम्प्लॉयज़ बहुत अच्छा काम कर रहे हैं और साल में एक बार ये प्रोग्राम विद द हेल्प ऑफ रेड क्रॉस कर रहे हैं और ये प्रोग्राम कंटिन्यू करते रहेंगे। धन्यवाद। આજરોજ તારીખ 12 એપ્રિલના રોજ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। અંદાજે 250થી વધારે એમ્પ્લોય બ્લડ ડોનેશન કરીને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે। જેબી કેમિકલ દર વર્ષે આવો કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે। 5મી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોઈએ છીએ। આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સીઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપડાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી રહ્યા છે। આ પ્રસંગે જેબી કેમિકલના બધા એમ્પ્લોયને હાર્દિક અભિનંદન પાઠવું છું કે વધારે ને વધારે બ્લડ ડોનેશન કરીને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી રહ્યા છે। થેન્ક યુ।